આજે બનાવવાનો છે મિત્રો રીંગણનો ઓળો, એટલે રીંગણ લઈ લીધા. પછી મિત્રો એક ભટ્ટાની અંદર રીંગણને સારી રીતે ચેકી નાખ્યા અને પછી મિત્રો આપણે સાલ ઉતારીને સારી રીતે એને મિક્સ કરવાના છે. મિક્સ થઈ જાય એટલે મિત્રો આ બાજુ આપણે કટિંગ કરીશું ડુંગળીનું. મસ્ત એવું ડુંગળીનું કટિંગ કરવાનું છે. ડુંગળી કટિંગ થઈ જાય એટલે મિત્રો ટામેટાનું કટિંગ કરીશું. આ બાજુ મસ્ત એવું ટામેટાનું કટિંગ કરવાનું છે. પછી ટામેટા કટિંગ થઈ જાય એટલે મિત્રો મરચાંનું કટિંગ કરવાનું છે. મસ્ત એવું મરચાં કટિંગ થઈ જાય એટલે મિત્રો આ બાજુ મૂકીશું તવી. તવીની અંદર મિત્રો તેલ નાખીશું. તેલ નાખ્યા પછી મિત્રો આ બાજુ આપણું રાઈ જીરું નાખીશું. પછી આપણે કટિંગ કરેલા મરચાં નાખીશું અને પછી મિત્રો આપણે કટિંગ કરેલા ટામેટા નાખીશું અને પછી આપણે મિત્રો કટિંગ કરેલી આપણે લીલી ડુંગળી નાખીશું. પછી મિત્રો એને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે જોરદાર. મિક્સ થઈ જાય એટલે મિત્રો આ બાજુ આપણે મસાલો નાખીશું. પછી કાશ્મીર મરચું નાખીશું. પછી હલ્દી નાખીશું અને પછી આપણું દેશી કૂટેલું મરચું નાખીશું અને પછી મિત્રો નમક નાખીશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. અને મિક્સ થઈ જાય એટલે મિત્રો આ બાજુ આપણો ઓળો નાખીશું અને ઓળો નાખ્યા પછી મિત્રો એને સારી રીતે મિક્સ કરવાનું છે જોરદાર. પછી મિત્રો રીંગણનો ઓળો આપણો કમ્પ્લીટ બનીને રેડી છે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.